ચલો પ્રયત્ન કરવાના દાખલા છે પાના નંબર 110 ઉપર. એમાં એ આપ્યો છે આપણને 12/16 અને બી આપ્યું છે 3.5. બરાબર. તો કોઈ પણ અપૂર્ણાંકમાં ટકામાં ફેરવવા માટે શું કરવું? એને 100 વડે ગુણવા પડે. બરાબર. તો 12/16 ગુણ્યા 100. બરાબર. 100%. બરાબર. હવે 12/16 છે. બરાબર. તો અહીંયા શું થશે? આપણે 12 ગુણ્યા 100 કરશો તો 1200/16 કરવા પડે. તો આપણે શું કરીએ? સીધે સીધા 12 ભાગ પાડી દઈએ. 12 ભાગ કયા? 4 તરી 12 ને નીચે શું કરીએ? 4 ચોક 16 ગુણ્યા 100. બરાબર. એટલે 4 4 કેન્સલ થઈ જશે. તો રહ્યું શું? 3/4 ગુણ્યા 100. બરાબર. શું થાય? 300/4. ચલો 300/4 કરી દઈએ. 300 4 7 28. 2 વધ્યા. 4 5 20. બરાબર. અહીંયા ટકા લખતો જવાનું. બરાબર. બરાબર કેટલા મળ્યા આપણને? 75%. બરાબર. આપણો જવાબ શું આવશે? 75%. આ જવાબ આવી ગયો. ચલો એવી જ રીતે 3.5 માટે જોઈએ. તો 3.5 ને પહેલું શું કરવું પડે? તો 3.5 ગુણ્યા 100%. બરાબર. તો અહીંયા શું કરવાનું? 35/10 ગુણ્યા 100%. બરાબર. તો 0 0 35 से દાન કેટલા થાય? 350%. બરાબર. આપણો જવાબ શું આવે? 350%. ચલો આગળ છે 49/50. બરાબર. શું કરવાનું? 100 વડે ગુણી કાઢવાનું. 49 ગુણ્યા 50 ગુણ્યા 100%. ચલો હવે અહીંયા 100 એટલે શું થાય? 50 દુ 100 થાય. 100 ને 2 ભાગ પાડી દઈએ. 50 ગુણ્યા 2. બરાબર. તો આ 50 કેન્સલ થઈ ગયા. તો શું મળ્યું? 49 ગુણ્યા 2 એટલે કે કેટલા થાય? 98 થાય. બરાબર. 98%. ચલો એવી જ રીતે 2/2 ગુણ્યા 100%. બરાબર. અહીંયા ચિહ્ન મૂકતું જ જવાનું. ચલો અહીંયા 2 એકા 2. બરાબર. જે સરખા છે કેન્સલ થઈ જાય. શું મળે? અહીંયા 1 મળે. તો 1 ગુણ્યા 100% એટલે કે 100%. જવાબ શું આવે? 100%. આગળ છે 0.05. તો 0.05 ગુણ્યા 100%. બરાબર. 0.05 ને શું લખાય? 5/100 ગુણ્યા 100%. આ 100 કેન્સલ. તો શું રહ્યું? 5%. બરાબર. ખાલી પાછેલા રહે. તો આપણો જવાબ શું મળે? 5%. બરાબર. કરતા રહેવાનું આગળ. ચલો બીજા નંબરમાં છે. એમાં પહેલો દાખલો 32 વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર ગણાય? તો આપણી પાસે કુલ વિદ્યાર્થી છે. કુલ વિદ્યાર્થી 32. ગેરહાજર કેટલા છે? 8. બરાબર. હવે આના ટકા શોધવાનો. તો છેદમાં કોણ આવે? કુલ છેદમાં આવે. અંશમાં કોણ? ગેરહાજર. બરાબર. તો ટકા કેવી રીતે શોધાય? તો ગેરહાજર વિદ્યાર્થીઓ છેદમાં કુલ વિદ્યાર્થીઓ ગુણ્યા 100%. બરાબર. તો ગેરહાજર કેટલા છે? 8. નીચે કેટલા છે? 32 ગુણ્યા 100. બરાબર. 32 8નો ઘડિયામાં આવે છે 32. 8 ચોક કેટલા થાય? 32 થાય. 32ના અવયવ પાડી દીધા આપણે. 8 ગુણ્યા 4 ગુણ્યા 100%. બરાબર. 100% લખતું જ રહેવાનું છે. બરાબર. આ 8 અને 8 અંશ અને છેદમાં સરખા છે એટલા માટે કેન્સલ. હવે શું રહ્યું? 100/4. ચલો 100ના કેટલા ભાગ પડે? 25 ચોક 100 થાય. 100ના ભાગ કેવી રીતે પાડવાના? 25 ચોક 100. એવી રીતે ભાગ પાડવાના કે આપણો છેદ કેન્સલ થઈ જાય. બરાબર. છેદ ઉડી જાય તો આપણને શું મળી જાય? પૂર્ણ સંખ્યા મળી જાય. તો આ 4 4 તો કેટલા મળ્યા આપણને? 25% મળ્યા. બરાબર. કેટલા મળ્યા? 25%. એટલે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? આમ
25% વિદ્યાર્થીઓ ગેરહાજર છે, બરાબર, ગેરહાજર છે. ફરી એકવાર જોઈ લેજો શું કર્યું છે આપણે. પહેલાં કુલ વિદ્યાર્થીઓ ક્યાં લખવાના? હંમેશા છેદમાં જ આવે કુલ, બરાબર ને. ગેરહાજર અંશમાં ને ગુણ્યા 100 કરી દીધા છે, બરાબર. આ તમારે ના કરવું હોય તો ડાયરેક્ટ જ થઈ જાય કે કુલ વિદ્યાર્થીઓ છેદમાં અને જે ગેરહાજર જે આપણે શોધવાના છે અંશમાં લખવાના, ગુણ્યા 100 કરી દેવાના, એટલે સીધો જ જવાબ મળી જાય. પછી શું કર્યું આપણે? 32ના અવયવ પાડી દીધા, એટલે 32નો કેવો ભાગ પાડવાનો હોય? ઉપર 8 આવી જાય, 8 ચોક 32, 8 8 સમાન છે એટલે કેન્સલ. પછી શું રહ્યું? 100 ભાગ્યા 4 રહ્યા. હવે 100ના ભાગ પાડી દીધા, 25 ચોક 100, 4 4 કેન્સલ. શું મળી ગયા? સીધા 25% મળી ગયા, બરાબર. તમે બીજી રીતે પણ ડાયરેક્ટ પણ આનો 100 ગુણ્યા 8 કરીને ભાગ્યા 32 કરી શકો, પણ આ તમારા ગણતરી માટે સરળ એટલા માટે તમને આ રીત બતાવી છે. બીજા નંબરનો છે, એમાં શું કહે છે? 25 રેડિયો છે, બરાબર. કુલ કેટલા છે? 25 રેડિયો. તેમાંથી 16 રેડિયો ખરાબ છે. તો કેટલા ટકા રેડિયો ખરાબ છે, બરાબર? તો કુલ રેડિયોની સંખ્યા કેટલી છે? 25. ખરાબ રેડિયો કેટલા છે? 16. હવે ટકા શોધવાના છે, તો ટકાનું સૂત્ર શું થાય? ટકા બરાબર ખરાબ રેડિયો છેદમાં કોણ આવે? કુલ રેડિયો ગુણ્યા 100%. ખરાબ કેટલા છે? 16. છેદમાં કોણ છે? 25 ગુણ્યા 100%. ચલો આપણે છેદ જ દૂર કરવાનો છે, તો અહીંયા 100ના ભાગ પડી જાય. કયા ભાગ પડે? તો 25 ચોક 100 થાય. 16/25 ગુણ્યા 100ના ભાગ પાડી દઈએ, કેવા? 25 ગુણ્યા 4. છેદ દૂર કરવાનો છે એટલે 25 તો રહ્યા કેટલા? 16 ગુણ્યા 4%, બરાબર. તો 16 દુ 32 અને 32 પછી કેટલા મળશે? 64. 16 ચોક 64. તો આપણે શું મળ્યા? 64% મળ્યા, બરાબર. આમ છેલ્લું આ લીટી આપણે ફરજિયાત લખવાની હોય છે, બરાબર. આનું આપણને માર્ક મળતો હોય છે. આમ 64% રેડિયો ખરાબ છે, બરાબર. ખરાબ રેડિયોની સંખ્યા કેટલી છે? 64%. ચલો ત્રીજા નંબરમાં છે, એક દુકાન છે, એમાં શું છે? 500 વસ્તુ છે અને તેમાંથી 5 બગડેલી છે. તો કેટલા ટકા વસ્તુ બગડેલી કહેવાય? બગડેલી વસ્તુના ટકા શોધવાના છે. કુલ વસ્તુ છે 500, 5 બગડેલી છે. તો આપણે પહેલાં લખી દઈએ કુલ વસ્તુ કેટલી? 500. બગડેલી તો 5. હવે ટકા બરાબર કેવી રીતે આવે? તો બગડેલી વસ્તુ છેદમાં કુલ વસ્તુ ગુણ્યા 100%. હવે બગડેલી કેટલી છે? 5. કુલ છે 500, બરાબર. ગુણ્યા કરવાના છે આપણે 100. હવે આ શૂન્ય, આ શૂન્ય, આ શૂન્ય, આ શૂન્ય બધા જતા રહ્યા, તો શું રહ્યું? 5/5 રહ્યા, એટલે કે 5 એકા 5, બરાબર. તો કેટલા મળશે આપણને? 1%, બરાબર. આમ 1% વસ્તુ બગડેલી હશે, બરાબર. 1% વસ્તુ બગડેલી હશે. શું કર્યું? આ જો 0 0 0 0. હવે 5 રહ્યા, 5ના છેદમાં 5 એટલે શું થાય? 5 એકા 5. જવાબ શું મળે? 1 મળે, બરાબર. ચલો બીજાનો ચોથો દાખલો છે. 120 મતદારો છે. શું કહે છે? 120 મતદારો છે, તેમાંથી 90 મતદારો હા નો મત શું છે? હા છે. તો હા મતોની સંખ્યાના ટકા શોધો, બરાબર. કુલ કેટલા છે? 120 મતદારો છે, એમાંથી 90 મતદારો શું કહે છે? હા એમ કે છે, બરાબર. તો હા મતદારોની ટકા શોધવાના છે. તો કુલ મતદારો કેટલા છે આપણી પાસે? કુલ મતદારો કેટલા છે? 120 છે. અને હા મત આપનાર
એમ લખી દઈએ, બરાબર. હા મત આપનાર કેટલા છે? 90 છે. તો હવે ટકા શોધવાના છે. તો ટકા બરાબર શેના શોધવાના છે? હા મત આપનાર છેદમાં કુલ મતદારો. ઉપર શું લખ્યું છે આપણે? હા મત આપનારા અને નીચે કુલ મતદારો. હા મત આપનારા કેટલા છે? તો 90 છે. અને કુલ કેટલા છે? 120. 120 ક્યાં લખ્યા? છેદમાં લખ્યા ઉપર હા મત આપનારા ગુણ્યા 100%. હવે 0 અને 0, બરાબર. 0 0 કેન્સલ કરી દીધા. હવે શું રહ્યું ઉપર? 3 તરી 9 અને અહીંયા 12ના ભાગ પાડી દઈએ. 4 તરી 12, બરાબર. તો અહીંયા સરખા 3 જાય પણ હજી 4 રહેશે, બરાબર. તો આપણે 100ના પણ ભાગ પાડી દઈએ. કેવા ભાગ પાડીએ? 25 ચોક 100, બરાબર. તો આ 4 જશે, આ 4 અને આ 3, આ 3. તો હવે રહ્યું શું જોઈ લઈએ. આ 3 ગુણ્યા 25%, બરાબર. તો 25 તરી કેટલા થાય? 75%. આપણે આ કેમ પાડીએ છીએ અવયવો? કેમ કે આપણે શું કરવાનું છે? છેદ દૂર કરવાનો છે. ગમે તે રીતે આપણે છેદને દૂર કરવાનો છે. તો છેદને દૂર કરવા માટે એવા અવયવો પાડવાના કે જેનાથી ઉપરની સંખ્યામાં એવા અવયવો શોધી લેવાના આપણે કે જેનાથી શું થાય? છેદ સરળતાથી દૂર થઈ જાય, બરાબર. સરળતાથી દૂર થઈ જાય. નહીં તો આપણે શું કરવું પડે? મોટો ભાગાકાર કરવો પડે. એને એમાં સમય વધારે જતો રહે. એટલે આપણે શું કરવાનું? આવી રીતે સરળતાથી નીચે છેદના અવયવ પાડી દેવાના અને ઉપર પણ સંખ્યાને જોવાનું કે એમાં અવયવ ઘડિયામાં આવતા હોય એના અવયવ પાડી દેવાના. નહીં તો તમારે શું કરવું પડે? જો 100 આવી રીતે કરવું પડે. આ જતા રહે તો 100 ગુણ્યા 9 એટલે 900 ભાગ્યા 12, બરાબર. આવી રીતે તમારે ભાગાકાર કરવો પડે, બરાબર. 0 0 કેન્સલ કરી દીધા પછી જો 9 ગુણ્યા 100 એટલે 900 ભાગ્યા 12. આવી રીતે આપણે જવાબ મેળવવો પડે. પણ જો આપણે સરળતાથી અવયવ પાડી દઈએ તો સીધો જવાબ મળી જશે. પણ તમે આ રીત ફાવે તો તમે આ રીતે પણ કરી શકો છો, બરાબર. એનાથી સીધા તમને 75 મળી જશે. પાના નંબર 111 પર કોષ્ટક આપેલો છે, બરાબર. એનો કોષ્ટકમાં પહેલું આપ્યું છે ટકા, પછી અપૂર્ણાંકમાં ટકા અને દશાંશ ચિહ્નમાં, બરાબર. તો 1%નો મતલબ શું થાય? 1/100, બરાબર. 1/100. 1%નો મતલબ શું થાય? 100માંથી 1, બરાબર. દશાંશમાં વાત કરીએ તો શું થાય? 1ના દશાંશ કાપે તો 0.01, બરાબર. દશાંશમાં કેવી રીતે થાય? 0.01 એટલે 2 દશાંશ કપાય, બરાબર. અહીંયા 1 પછી 1 0 અને અહીંયા દશાંશ ચિહ્ન, બરાબર. કારણ કે 2 શૂન્ય છે એટલે આપણે 2 દશાંશ આવે. ચલો એવી જ રીતે 10% મળે. 10/100 એટલે 1 શૂન્ય જતું રહે તો શું રહે? 1/10, બરાબર. અપૂર્ણાંક શું થાય? 10%નો 1/10. ચલો અહીંયા શું થઈ જશે? 0.10, બરાબર. અહીંયા શું થાય? 0.10, બરાબર. પાછળનો કોઈ મતલબ થતો નથી, બરાબર. 0.1 પણ એને કહી શકાય પણ આપણે સરળતા ખાતર શું કહીએ છીએ? 0.10 કહીએ, બરાબર. હવે 25%નો મતલબ શું થાય? 25/100, બરાબર. હવે 25/100 એટલે શું થાય? 25/100. 100ના ભાગ પડવાના કેટલા? 25 ચોક 100. 25 25 કેટલા રહે? 1/4 રહે, બરાબર. 1/4. ચલો 1/4નો મતલબ શું થાય? ભાગાકાર કરો. દશાંશ ચિહ્ન મેળવવા માટે શું કરવું પડે? 1/4, બરાબર. ભાગ નહીં ચાલતો 0 પોઈન્ટ તો અહીંયા શું લાગી જશે? 10 લાગી જશે. 4 2 8, ફરી 2. ચલો ફરી 1 0 લઈએ છીએ. 4 5 20, બરાબર. કેટલા મળ્યા આપણને? 0.25 મળશે, બરાબર. 0.25. અહીંયા ઉપર કેટલા મળ્યા? 1/4. અપૂર્ણાંક કેટલા મળે? 25%ના 1/4. દશાંશ અપૂર્ણાંક કેટલા મળે? 0.25. ચલો હવે 50% માટે 50% એટલે કેવી રીતે લખાય? 50/100. હવે આ તો સરળ છે, બરાબર. હવે 50/100 એટલે શું થાય? 0 0 કેટલા રહ્યા? 5/10, બરાબર. હજી પણ થશે 5/5 ગુણ્યા 2, 5 5 કેટલા રહેશે? 1/2. તો અપૂર્ણાંક શું મળ્યો આપણને?
1/2 અપૂર્ણાંક મળે. ચલો હવે દશાંશ અપૂર્ણાંક મેળવવા માટે શું કરવું પડે? 1/2 કરવા પડે. એટલે 0, 10, 2 પંચા 10, બરાબર? 0, 0. તો દશાંશ અપૂર્ણાંક કેટલો મળે? 0.5 મળે, બરાબર? 0.5. ચલો 90% માટે 90% એટલે શું કહેવાય? 90/100, બરાબર? 90/100 એટલે કે 90/100. 0, 0 એટલે કે 9/10, બરાબર? અહીંયા તો આ જ રહેશે 9/10. હવે 9/10 એટલે કે દશાંશ અપૂર્ણાંક અહીંયા 90 એટલે 10 નવા 90. તો દશાંશ અપૂર્ણાંક શું મળ્યો? 0.9, બરાબર? 0.9. ચલો એવી જ રીતે 125%. તો 125% એટલે 125/100. હવે આપણે શું જોઈએ છે? અપૂર્ણાંક જોઈએ છે. તો 125/100 ને શું કરીએ આપણે? 125 એટલે 25 પંચા 125 અને 100 એટલે 25 ચોક 100. સરખા કેન્સલ. તો શું મળ્યું? 5/4. આપણો અપૂર્ણાંક શું મળ્યો? 5/4. ચલો હવે દશાંશ અપૂર્ણાંક મેળવવા માટે શું કરીએ? 5/4 કરવા પડે. તો 4 એકા 4, 1 વધ્યો, ઉપર 0, દશાંશ ચિહ્ન મૂકી દીધું, અહીંયા ઉતાર્યું 0, 4 દુ 8, 2 ફરી 0 લઈએ તો 0, 4 પંચા 20, બરાબર? 0, 0 શેષ 0 થઈ ગયો. જવાબ શું મળ્યો? 1.25. આપણો દશાંશ શું મળે? દશાંશ અપૂર્ણાંક મળે 125%નો 1.25. ચલો 250 માટે જોઈએ. તો 250% એટલે 250/100, બરાબર? તો 250/100, બરાબર? 1 0 તો કેન્સલ થઈ ગયું. શું રહ્યું? 25/10 એટલે 5 5 25. 5ના અવયવ તેવા થાય 5 5 25 ને 10 ના શું થાય? 5 દુ 10 એટલે 5 5 કેન્સલ. તો શું રહે? 5/2. તો અપૂર્ણાંક શું મળશે? 5/2. 5/2. ચલો હવે દશાંશ અપૂર્ણાંક મેળવીએ. 5/2 એટલે 2 દુ 4, 1 વધશે. દશાંશ અપૂર્ણાંક 2 પંચા 10. તો આપણો દશાંશ અપૂર્ણાંક શું મળ્યો? 2.5 મળે છે, બરાબર? 2.5. તો આપણો કોષ્ટક અહીંયા પૂરો થયો. આગળ જોઈએ. ચલો ખાલી જગ્યા પૂરો, બરાબર? પાના નંબર 111 ઉપર છે. તો 35% વત્તા ખાલી જગ્યા ટકા બરાબર 100% થાય, બરાબર? 35%માં કઈ સંખ્યા ઉમેરીએ કે જેથી આપણને જવાબ 100% મળે એમ કે છે, બરાબર? તો શું કરવાનું? આપણે 100 ઓછા 35 કરી દેવાના. તો કેટલા મળશે આપણને? 65 મળે, બરાબર? તો આ જવાબ શું આવે ખાલી જગ્યામાં? 65%, બરાબર? કેટલા આવશે? 65%, પહેલાનો જવાબ. ચલો પછી છે 64% વત્તા 20% વત્તા ખાલી જગ્યા બરાબર 100% થાય, બરાબર? તો આમાં કઈ સંખ્યા ઉમેરીએ કે આપણને 100 મળે? તો શું કરવાનું? પહેલા આનો સરવાળો કરવો પડે. તો 64 વત્તા 20, તો અહીંયા કેટલા મળશે? 6 ને 2 8, 84. હવે 84 ને શેમાંથી બાદ કરવાના? 100માંથી બાદ કરવાના. 100માંથી 84 બાદ કરીએ તો કેટલા મળે આપણને? 16%. તો અહીંયા જવાબ શું આવશે? 16%. ચલો આગળ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે ત્રીજા નંબરનો. 45% બરાબર 100% ઓછા ખાલી જગ્યા. હવે 45 બંને બાજુ થવા જોઈએ. અહીંયા 45 છે, અહીંયા પણ 45 થવા જોઈએ. તો આપણે શું કરવાનું? તો 100 ઓછા 45 કેટલા મળશે? 55%, બરાબર? અહીંયા કેટલા આવે? 55%. 100માંથી 55 બાદ કરીએ તો અહીંયા પણ કેટલા થઈ જાય? 45, બરાબર? 45 બરાબર 45 થવા જોઈએ. બંને બાજુ કેવી સંખ્યા થવી જોઈએ? સરખી થવી જોઈએ. હવે આગળ છે 70% બરાબર ખાલી જગ્યા ટકા ઓછા 30%, બરાબર? તો અહીંયા
100માંથી 30 બાદ કરીએ તો આપણને 70 મળે એમ વિચારવાનું, બરાબર. તો 100માંથી બાદ કરવા પડે તો 100માંથી બાદ કરવા પડે, બરાબર. 100માંથી 30 બાદ કરીએ તો આપણને કેટલા મળી જાય? 70 મળી જાય. તો અહીંયા શું આવે? 100%. 100%માંથી 30 બાદ કરીએ તો આપણને કેટલા મળી જાય? 70, બરાબર. 70 બરાબર 70 થવા જોઈએ. બરાબરનું ચિહ્ન હોય તો આ બંને બાજુની સંખ્યા કેવી થઈ જવી? સરખી થઈ જવી જોઈએ. ચલો, બીજા નંબરનો દાખલો છે આપણે વર્ગના 65% વિદ્યાર્થીઓ પાસે સાયકલ હોય છે, બરાબર. તો વર્ગના કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ નથી? તો કેટલા ટકા વર્ગના 65% પાસે સાયકલ છે, બરાબર. હવે સાયકલ ન હોય તેવા વિદ્યાર્થી બરાબર 100 ઓછા 65%, બરાબર. 100 ઓછા 65. 100માંથી 65 બાદ કરી દઈએ તો આપણને મળી જશે કે કેટલા પાસે સાયકલ નથી. તો કેટલા મળશે? 35%. આમ 35% વિદ્યાર્થી પાસે સાયકલ નથી. બરાબર, જવાબ મળી ગયો 35%. ચલો, ત્રીજા નંબરમાં છે આપણી પાસે સફરજન, નારંગી અને કેરીથી ભરેલી ટોપલી છે, બરાબર. આપણી પાસે ટોપલી છે જેમાં સફરજન, નારંગી અને કેરીઓ ભરેલી છે. હવે જો 50% સફરજન હોય, 30% નારંગી હોય તો કેટલા ટકા કેરી હોય? બરાબર. સફરજનના ટકા આપેલા છે, નારંગીના ટકા આપેલા છે અને આપણે કેરીના ટકા શોધવાના છે. તો સફરજન 50%, નારંગી 30% અને કેરીના ટકા શોધવાના છે, બરાબર. તો પહેલા તો સરવાળો કરી દઈએ. સફરજનના ટકા વત્તા નારંગીના ટકા બરાબર 50% વત્તા 30% બરાબર મળશે 80%. હવે કુલ ટોપલીના ટકા કેટલા થાય? 100% થાય. હવે કેરીના ટકા માટે શું કરવું? કેરીના ટકા બરાબર કુલ ટકા ઓછા સફરજન અને નારંગીના ટકા, બરાબર. સફરજન અને નારંગીના ટકાને કુલ ટકામાંથી બાદ કરી દઈએ તો કુલ ટકા છે 100% ઓછા સફરજન અને નારંગીના કેટલા મળે આપણને? 80%, બરાબર. 100માંથી 80 જાય તો કેટલા મળશે આપણને? 20% મળશે. આમ કેરીના ટકા કેટલા થશે? કેરીના ટકા 20% થાય, બરાબર. કેરીના 20% થાય. આપણો જવાબ 20%. શું કર્યું? પહેલાં સફરજનના અને નારંગીના ટકાને સરવાળો કરી દીધો. હવે ટોપલીમાં કુલ ટકા કેટલા હોય? તો 100% હોય. હવે કેરીના ટકા મેળવવા માટે શું કર્યું? કુલ ટકામાંથી સફરજન અને નારંગીના ટકા બાદ કરી દીધા એટલે 100 ઓછા 80 બરાબર મળી ગયા આપણને 20%. ચલો, વિચારો, ચર્ચા કરો ને લખો. પાના નંબર 111 પર છે, બરાબર. હવે ડ્રેસ તૈયાર કરવામાં આવેલ ખર્ચને ધ્યાનમાં લો. 20% ભરતકામ પર, 50% કાપડ પર અને 30% સિલાઈ પર, બરાબર. તો કુલ કેટલા થયા? 50 ને 30 80 ને 20 100, બરાબર. 100% પૂરા કરવાના છે, બરાબર. તો આવું એક ઉદાહરણ બીજું આપણે આપવાનું છે. તો આવું એક ઉદાહરણ આપીએ કે રવિવારે મેં મારા સમયના 50%
ટીવી જોવામાં 40%, વાંચનમાં અને 10% ફરવા માટે સમય આપ્યો. બરાબર. રવિવારે મારા સમયને શું કર્યું? 50% ટીવી જોઈ, 40% વાંચન કર્યું અને 10% ફરવા માટે સમય આપ્યો. બરાબર. એવી જ રીતે તમે પણ એક અલગ ઉદાહરણ બનાવી શકો છો. અને કેવી રીતે કરવાનું? કુલ ટકા કેટલા થવા જોઈએ? 100% થવા જોઈએ. બરાબર. તમારે અલગ અલગ 3 વેચી દેવાના છે. ચલો પછી, મેં મારી પોકેટ મનીમાંથી 60% રકમ ચોપડી ખરીદવા, 20% રકમ રમકડા ખરીદવા અને 20% રકમ નાસ્તા માટે ખર્ચ કરી. બરાબર. 60 ને 20, 80 ને 20, 100. બરાબર. આવી રીતે તમે તમારા ઉદાહરણ પણ બનાવી શકો છો. બરાબર. 60% રકમને ચોપડી ખરીદવા માટે, 20% રકમને રમકડા ખરીદ્યા અને 20% રકમનો શું કર્યું? નાસ્તો કરી દીધો. ઉપર શું કરી દીધું? સમયના ભાગ પાડ્યા હતા આપણે, 50%, 40%, 10%. બરાબર. એવી રીતે તમે તમારા કાર્યો માટે કે તમે કોઈ પણ આવી રીતે ઉદાહરણ સેટ કરી શકો છો. બરાબર. ચલો પ્રયત્ન કરોના દાખલા પાના નંબર 112 ઉપર છે. બરાબર. 112 ઉપર શું કીધું છે? નીચે દર્શાવેલ આકૃતિમાં કેટલા ટકા ભાગ છાંયાંકિત છે? બરાબર. આકૃતિમાં છાંયાંકિત ભાગ કેટલો છે એ આપણે શોધવાનો છે. ને એને પાછા કેવી રીતે શોધવાનો છે? ટકામાં શોધવાનો છે. તો આપેલ આકૃતિમાં ચલો ભાગ કેટલા છે કુલ? જો 1, 2, 3 અને 4, કુલ 4 ભાગ છે. એમાં 3 છાંયાંકિત ભાગ છે. બરાબર. 1, 2 અને 3 છાંયાંકિત ભાગ છે, કોરો છે. બરાબર. કુલ ભાગ કેટલા છે? 4. તો તેનો અપૂર્ણાંક શું થાય? અપૂર્ણાંક, શેનો અપૂર્ણાંક શોધવાનો આપણો? તેનો અપૂર્ણાંક એટલે કે છાંયાંકિત ભાગનો. શેનો? છાંયાંકિત ભાગનો. કેવી રીતે થાય? તો છાંયાંકિત ભાગ છેદમાં કુલ ભાગ. છાંયાંકિત ભાગ કેટલો છે આપણી પાસે? 3 છે. કુલ ભાગ કેટલા? 4 માંથી. બરાબર. 4 માંથી 3 ભાગ છાંયાંકિત છે. હવે છાંયાંકિત ભાગના ટકા. બરાબર. છાંયાંકિત ભાગના ટકા એટલે શું થાય? ભાગ કેટલો છે? 3/4 છે. એને શું કરવાનું? 100 વડે ગુણી દેવાના. અપૂર્ણાંકને 100 વડે ગુણીએ એટલે આપણને મળી જાય સીધા ટકા. હવે 3/4. હવે 4ને દૂર કરવાના છે આપણે. બરાબર. છેદ દૂર કરવાનું. શું કરવાનું? 25, 100 છે. બરાબર. તો 100 ના ભાગ પાડી દઈએ. 100 ના ભાગ કેટલા પડે? તો 25 ચોક 100. બરાબર. 100 ના ભાગ પડે 25 ચોક 100. 4, 4 કેન્સલ. શું રહ્યું? 25 અને 3 રહ્યા. એટલે 25 ગુણ્યા 3 કરીએ તો કેટલા રહેશે? 25 તરી 75. બરાબર. તો આપણને શું મળ્યું? 75%. છાંયાંકિત ભાગના ટકા કેટલા મળ્યા? 75%. તો આપણે કન્ક્લુઝન લખી દેવાનું કે આમ છાંયાંકિત ભાગના 75% થાય. બરાબર. છેલ્લે આ લાઈન લખી દેવાની કે આમ છાંયાંકિત ભાગ કેટલો છે? 75% થાય છે. ચલો બીજું જોઈએ. ચલો બીજા નંબરમાં આપેલું છે આપણને આવી આકૃતિ આપેલી છે. તો આમાં પણ આપણે છાંયાંકિત ભાગની ટકા શોધવાના
છે. તો આપણે પહેલાં તો કુલ છાંયાંકિત ભાગ શોધી કાઢવો પડે. તો કુલ છાંયાંકિત ભાગ બરાબર કેટલો થાય? અહીંયા જુઓ 1/4. અહીંયા કેટલા છે આપેલા? 1/8. અહીંયા કેટલા છે? 1/8. બરાબર, આટલો કુલ છાંયાંકિત ભાગ છે. તો હવે આ બધાનો આપણે સરવાળો કરી દેવો પડે. તો અહીંયા શું છે? 8 છે, અહીંયા 4 છે. બરાબર, તો આખાના છેદમાં શું કરવું પડે? પહેલાં આપણે 8 કરવા પડે. બરાબર, આખાના છેદમાં 8 એટલે લસા 8 લેવો પડે. તો જેના છેદમાં જે ન હોય એ એના અંશમાં ગુણવું પડે. તો અહીંયા 8 કરવા માટે શું કરવું પડે? આપણે 2 વડે ગુણવા પડે. 4 દુ 8. બરાબર, 2 વડે ગુણીએ તો થઈ જાય. હવે 2 એ કઈ લખી દેવાના? એના અંશમાં લખી દેવાના. તો 2 એકા 2. બરાબર, એ થઈ જશે. હવે આ 1 અને આ 1. બરાબર, તો આ થઈ ગયો આપણો સરવાળો. બરાબર, શું કર્યું આપણે? આખાના છેદમાં લખી દીધા 8. હવે જેના છેદમાં જે નહોતા એ એના અંશમાં ગુણવા પડે. તો અહીંયા 4 દુ 8 થઈ જાય. 8 કરવા માટે શું કરવું પડે? 2 વડે ગુણવું પડે. તો 2 કઈ મૂકી આપણે? એના અંશ સાથે ગુણી દીધા. 2 એકા 2. ચલો, આ 1 એમનો એમ, આ 1 એમનો એમ. બરાબર, તો 2 ને 1 3 ને 1 4. તો શું મળ્યું આપણને? 4/8. 4/8 નો મતલબ શું થાય? 4/4 ગુણ્યા 2. 8 નો મતલબ થાય 4 ગુણ્યા 2 એટલે કે 4 4 કેન્સલ થઈ ગયા. તો શું મળી ગયું? 1/2. કિંમત કેટલી મળી આપણને? 1/2. કુલ છાંયાંકિત ભાગ કેટલો છે? અડધો છે. બરાબર, હવે છાંયાંકિત ભાગના ટકા બરાબર 1/2 ગુણ્યા 100%. 1/2 100%ના ભાગ પડે 100 એટલે શું થાય? 50 દુ 100. બરાબર, 2 2 કેન્સલ. તો શું મળ્યું આપણને? 50%. આમ છાંયાંકિત ભાગના ટકા કેટલા થાય? 50% થાય. કન્ક્લુઝન મૂકી દેવાનું. આમ છાંયાંકિત ભાગના 50% થાય. બરાબર, છેલ્લું લીટી તમારે લખી દેવાની. ચલો, પ્રયત્ન કરોના દાખલા છે પાના નંબર 113 ઉપર. બરાબર, હવે એમાં આપ્યું છે કે 164ના 50%. બરાબર, તો 164ના 50% એટલે 164 ગુણ્યા 50 છેદમાં 100. 50% એમ કે એટલે 50 છેદમાં 100 મૂકી દેવાના. બરાબર, હવે આગળ 164 ગુણ્યા 50. હવે છેદમાં 100 છે, 100ના ભાગ પાડી દઈએ. 50 દુ 100. તો આ 50 આ 50 કેન્સલ થઈ ગયા. હવે શું રહ્યું? ખાલી આપણી પાસે 164/2. તો ભાગાકાર કરી દઈએ. 164/2. 8 દુ 16. બરાબર, 8 દુ 16. 0 0 4. 2 દુ 4. તો કેટલા રહ્યા આપણી પાસે? 82% મળ્યા. બરાબર, તો 164ના 50% બરાબર કેટલા થાય? 82% થાય. 82% નહીં લખાય. બરાબર, 82 લખાય ખાલી, કારણ કે ટકા આપણે લઈ લીધા છે. બરાબર, ટકા તો ઓલરેડી આપેલા છે. બરાબર, તો 164ના 50% બરાબર શું લખાશે? ખાલી 82. બરાબર, કેટલા થાય? 82. ચલો, આગળ આપ્યું છે આપણને 12ના 75% શોધો એમ કે છે. તો 12 75% એટલે 75 છેદમાં 100. બરાબર, તો 12 75 એટલે કેવી રીતે લખાય? 25 તરી 75 લખાય. 25 તરી 75 ને અહીંયા 100ના ભાગ પાડી દેવાના. 25 ચોક 100. બરાબર, તો 25 25 કેન્સલ થઈ જાય. એવી રીતે 12ના પણ અવયવ પડી શકે. 4 તરી 12. બરાબર, ને આ 3 એમના એમ, નીચે 4. આપણે શું કરવાનું? ગમે તે રીતે છેદને કેન્સલ કરવાનો છે. બરાબર, છેદને કેન્સલ કરવાનો છે. જો તમે ડાયરેક્ટ જો 75 ગુણ્યા 12 કરશો અને ભાગ્યા 100 કરશો તો પણ જવાબ મળી જશે, પણ એ બહુ લાંબુ થઈ જશે. બરાબર, પણ તમે એવી રીતે કરવું હોય તો પણ કરી શકો છો. બરાબર, 4 ને 4 કેન્સલ. તો અહીંયા કેટલા રહ્યા? 3 તરી 9. તો 12ના 75 બરાબર કેટલા થાય? 9 થાય. 12ના 75 કેટલા થશે? 9 થશે. ચલો, સીમાં આપ્યું છે આપણને 64ના 12.1/3%.
64ના 12.1/3 બરાબર. તો આપણને મિશ્ર પૂર્ણાંક આપ્યું છે, આપણે આમને શું કરવું પડે, અપૂર્ણાંકમાં ફેરવા પડશે. તો 12.1/3 બરાબર શું થાય, 12 × 2 + 1. આપણે આગળ આ પ્રકારના દાખલા જોઈ ગયા છે અને આખાના છેદમાં કોણ આવે, 2 આવે બરાબર. એટલે કે 12 × 2 = 24 + 1/2 બરાબર 25/2. તો 12.1/3 શું થઈ ગયા, અને અપૂર્ણાંકમાં ફેરવી દે 25/2% બરાબર. હવે આપણે શોધવાના 64ના કેટલા ટકા, 12.1/3 એટલે કે 25/2 આખાના છેદમાં 100 બરાબર. હવે શું થશે, તો 64 ગુણ્યા 2 ક્યાં જતા રહે, છેદમાં જતા રહે. તો 25/2 ગુણ્યા 100 આવું થાય બરાબર. આ 2 ક્યાં જતા રહે, છેદમાં જતા રહે. ચલો હવે અલગ રીતે આને કોશિશ કરીએ ગણવાની. તો 64 ગુણ્યા 25 બરાબર. આખાના છેદમાં શું લખી દઈએ આપણે, 100 લખી દઈએ. એટલે કે આ 2 લખ્યા. હવે 100ના ભાગ પાડી દઈએ, કેવા, 25 વડે. 25 ચોક 100. આ 25 તો કેન્સલ થઈ ગયા, નીચે શું રહ્યા, 4 અને 2 બરાબર. તો 64ના પણ ભાગ પડે, 16 ચોક 64 બરાબર. તોય શું થશે, 2 રહી જશે. તો ચલો 4 દુ 8 કરી દઈએ અહીંયા. હવે 64ના કયા ઘડિયામાં 8 આવે, તો 8ના ઘડિયામાં આવે 88 64. 64ના શું કર્યો, ભાગ પાડ્યો, 88 64 બરાબર. 1 8 કેન્સલ થઈ ગયા, તો રહ્યા કેટલા, 8. જવાબ શું મળશે આપણને, 8. તો 64ના 12.1/3 બરાબર શું મળશે, 8 મળશે બરાબર. આપણે ગમે તે રીતે શું કરવાનું, છેદને દૂર કરવાનો અને પૂર્ણ સંખ્યા મેળવવાની કોશિશ કરવાની. પણ જો તમે ભાગાકાર કરશો તો બહુ મોટો ભાગાકાર થઈ જશે. તમે બીજી રીતે પણ આને કરી શકો છો, પરંતુ આ અવયવની રીતે બહુ જ સરળતાથી તમે અને ટૂંક સમયમાં જ તમે આને ગણી શકશો. ચલો બીજા નંબરનો દાખલો છે આપણો. એક વર્ગના 25 બાળકોમાંથી 8% બાળકોને વરસાદમાં ભીંજાવું ગમે છે. વર્ગમાં કેટલા બાળકો છે, 25 બાળકો છે, એમાંથી 8% બાળકોને વરસાદમાં ભીંજાવું ગમે છે. તો કેટલા બાળકોને વરસાદમાં ભીંજાવું ગમે છે, બરાબર. 8% બાળકોને ગમે છે. હવે 25ના શું કરવાના, આપણે 8% શોધી કાઢવાના. બાળકોની સંખ્યા બરાબર 25 અને વરસાદમાં ભીંજાવું ગમતું હોય તેવા કેટલા છે, 8%. હવે 25ના 8%. કેવી રીતે શોધવાનું આપણે, 25ના 8%. એટલે 25 ગુણ્યા 8/100 બરાબર. તો અહીંયા તો સીધે સીધું જ છે. તો 25 ગુણ્યા 8 શું કરવાના, આપણે 8ના પણ ભાગ પાડી દેવાના, 4 દુ 8 અને 100ના ભાગ શું પડે, 25 ચોક 100 બરાબર. શું કર્યું આપણે, 25 ગુણ્યા 8 કર્યું અને છેદમાં 100 બરાબર. હવે નીચે શું કર્યું, 100ના ભાગ પાડી દીધા, 25 ચોક 100. હવે 25 કેન્સલ, 4 કેન્સલ. તો શું મળ્યું આપણને, 2 વિદ્યાર્થી બરાબર. આપણને કેટલા મળ્યા, 2 વિદ્યાર્થી. આમ 2 વિદ્યાર્થીઓને વરસાદમાં ભીંજાવું ગમે છે. કેટલા વિદ્યાર્થીઓને, 2 વિદ્યાર્થીઓને. ચલો શું કર્યું આપણે, 25ના 8% કર્યા, 25 8/100. હવે શું કર્યું, 100ના ભાગ પાડી દીધા, 25 ચોક 100. 8ના ભાગ પાડી દીધા, 4 દુ 8. એટલે સીધા કેન્સલ થઈ ગયા. આપણે કોઈ પણ સરવાળો કરવાનો જરૂર પડી નહીં. અથવા તો અહીંયા આપણે શું કરવું પડે, 25 ગુણ્યા 8 કરવા પડે. 25 ગુણ્યા 8 કરી, 8 × 5 = 40, વધી આવે 4 બરાબર. હવે
8 દુ 16 ને 4 20. હવે 200 ભાગ્યા 100 0 0 0 0 એટલે 2%. બરાબર, આવી રીતે પણ આપણે મેળવી શકીએ. પણ મેં શું કર્યું છે, અવયવ પાડીને શોધ્યા છે. બરાબર, તમને જે રીત યોગ્ય લાગે એ રીતે તમે કરી શકો છો. બંનેનો જવાબ સરખો જ આવશે. ચલો, પ્રયત્ન કરવાના દાખલા પાના નંબર 113 પર બીજા આપેલા છે. બરાબર, એમાંના બેમાંનો એક છે. તો પહેલી એમાં કઈ સંખ્યાના 25% એટલે 9 થાય? કઈ સંખ્યાના 25% એટલે 9 થાય? સંખ્યા આપણને આપેલી નથી, એ સંખ્યાના 25% એટલે 9 થાય છે, પણ આપણને સંખ્યા આપી નથી. તો આપણે સંખ્યા આપી નથી તો આપણે સંખ્યા ધારવી પડશે. ધારો કે સંખ્યા x છે. બરાબર, ધારી લીધું આપણે. એ સંખ્યા કઈ સંખ્યા એમ કે છે, એટલે એ સંખ્યા આપણે x ધારી લીધી છે. હવે x ના, હવે એ સંખ્યા કઈ સંખ્યાની જગ્યાએ શું લખીએ છીએ આપણે? x લખી દઈએ છીએ. બરાબર, x ના 25% એટલે 9 થાય છે. બરાબર, આપણે શું લખ્યું? કઈ સંખ્યાની જગ્યાએ x લખી દીધું. હવે x ના 25% એ 9 થાય છે. હવે x ના 25% એટલે x ગુણ્યા 25 છેદમાં 100. 9 થાય એટલે કે બરાબર 9. બરાબર, થઈ ગયું. આ x ના 25% એટલે x 25% એટલે 25 ગુણ્યા 25 છેદમાં 100 ને એટલે 9 થાય એટલે કે બરાબર 9. હવે x ને સૂત્ર કરતા બનાવીએ તો x બરાબર કરી દીધું. બરાબર, હવે આ 25 છેદમાં 100 કઈ જશે? બરાબરની આ બાજુ જશે. જ્યારે આ બરાબરની આ બાજુ જાય ત્યારે શું થાય? અંશ છેદ થઈ જાય અને છેદ અંશ થઈ જાય. બરાબર, એટલે કે 100 છેદમાં 25 ને આ શું, આની સાથે શું થાય? ગુણાકારનો સંબંધ થાય. બરાબર, અહીંયા ગુણાકારનો સંબંધ છે એટલે આ બાજુ ગુણાકાર થાય. અહીંયા ભૂલથી તમારે સરવાળો કરી દેવાનો નથી, નહીં તો જવાબ તમારો ખોટો થઈ જશે. અહીંયા સંબંધ શું છે? ગુણાકારનો છે. હવે x બરાબર, હવે છેદને દૂર કરવાના, 25ને દૂર કરવાના છે. શું કરવાનું? 100 ના ભાગ પાડી દેવાના ઉપર. 100 ના ભાગ એટલે કેટલા થાય? 25 ચોક 100 થાય 25 ગુણ્યા 9. બાકીનું એમનું એમ કરવાનું, ખાલી 100 ના એટલા જ ભાગ પાડ્યા છે. બરાબર, આપણે હવે સરખી સંખ્યા કેન્સલ, 25 25. હવે રહ્યું શું? તો x બરાબર શું રહ્યું? 4 અને 9 રહ્યા, એટલે કે 4 ગુણ્યા 9. તો 9 ચોક કેટલા થઈ જશે? 36 થઈ જશે. આમ તે સંખ્યા 36 હશે. બરાબર, છેલ્લે આમ કન્ક્લુઝન આપણે વાક્ય લખી દેવાનું રહેશે. બીજા નંબરમાં આપ્યું છે આપણને કઈ સંખ્યાના 75% એટલે 15? શું કહે છે? કઈ સંખ્યાના 75% એટલે 15? એટલે અહીંયા કોઈક સંખ્યા છે, એના 75% કર્યા એટલે આપણને 15 મળે. તો આપણે કઈ સંખ્યાને શું કરીએ? ધારી લઈએ. ધારો કે તે સંખ્યા x છે. બરાબર, ધારી લીધું આપણે. એ સંખ્યા શું છે? x છે. હવે x ના 75% એટલે 15. બરાબર, આપણું વાક્ય બેસી ગયું. હવે x ના 75% એટલે 15. હવે લખી દઈએ. x ના 75% એટલે x ગુણ્યા 75 છેદમાં 100. 75% એટલે 75 છેદમાં 100 ને એટલે 15 એટલે કે બરાબર 15. બરાબર, હવે x ને શું કરીએ? સૂત્ર કરતા બનાવી દઈએ. હવે 75 છેદમાં 100 શું થઈ જશે? બરાબરની આ બાજુ આવશે. અને બરાબરની આ બાજુ આવે ત્યારે શું થઈ જાય? અંશ છેદ અને છેદ અંશ. બરાબર 100 છેદમાં 75 ગુણ્યા 15. બરાબર, આ 15 અહીંયા આગળના દાખલામાં કીધું એમ આ શું છે? અહીંયા ગુણાકારનો સંબંધ છે. તમે ભૂલથી સરવાળો કરી દેતા નહીં તો જવાબમાં ગડબડ થઈ જશે. ચલો, હવે 75 એટલે 15 ઘડિયામાં 75 આવે છે. બરાબર, તો 100 ગુણ્યા 15 છેદમાં 75 એટલે 15 પંચા 75. 15 15 કેન્સલ થઈ ગયા. હવે x બરાબર શું મળ્યું આપણને? x બરાબર 100 ભાગ્યા 5 એટલે કે 5 100 ભાગ્યા 5 કરી દઈએ તો 5 દુ 10 0 0 0 કેટલા મળ્યા? 20 મળ્યા. બરાબર, તો આમ તે સંખ્યા 20 હશે.
બરાબર, તે સંખ્યા શું હશે? 20 હશે. તો ચલો અહીંયા આપણા દાખલા પૂરા થયા. ફરી એકવાર સમજવું હોય તો ધારો કે તે સંખ્યા શું છે? એક્સ છે. કઈ સંખ્યાની જગ્યાએ શું કર્યું આપણે? ધારો કે તે સંખ્યા એક્સ છે. હવે એક્સના 75% એટલે 15. હવે એક્સના 75% એટલે એક્સ ગુણ્યા 75/100 એટલે 15 એટલે કે બરાબર 15. હવે એક્સ બરાબર, હવે બરાબરની આ બાજુ આને મોકલ્યા એટલે 100/75. અહીંયા શું અંશનો છેદ અને છેદનો અંશ થઈ ગયો ગુણ્યા 15. હવે આપણને ખબર છે છેદ હંમેશા આપણે દૂર કરવાનો હોય છે, બરાબર. અહીંયા 75 છે, અહીંયા 15 છે, કંઈક સંબંધ આવે છે તો 15 × 5 = 75 થાય. આપણે શું કર્યું? 75ના ભાગ પાડી દઈએ. 15 × 5 = 75. 15 કેન્સલ થઈ ગયા એટલે શું રહ્યું? ખાલી 100/5. હવે ભાગાકાર કરી દીધો. 100/5 કરીએ એટલે 5, 20, 50, 100. જવાબ શું મળી ગયો? 20 મળી ગયો. અહીંયા આપણા પ્રયત્ન કરવાના દાખલા પૂરા થયા.